નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 7 સમય વહી જાય છે તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પ્રકરણ 7માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે કે મિનિટ, કલાક, દિવસ અને મહિનામાં થતા કામનું વર્ગીકરણ કરો। તો અહીં અમુક કામ આપેલા છે, ઉદાહરણ સ્વરૂપે રોટલી બનાવવી, કપડાં સુકાતા, મકાન ચણવું, ફૂલનું ખીલવું વગેરે જે કામ છે તેને આપણે મિનિટ, કલાક, દિવસ અને મહિનાના ખાનામાં લખવાના છે, તેનું વર્ગીકરણ કરવાનું છે। તો સૌથી પહેલું છે રોટલી બનાવવી, તો તે મિનિટના ખાનાની અંદર આવશે। ત્યાર પછી કલાકમાં કપડાં સુકાતા આવશે, ત્યાર પછી દિવસની અંદર ફૂલનું ખીલવું આવશે, મહિનાની અંદર મકાન ચણવું આવશે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે કે આપેલ વિદ્યાર્થી ઓળખ કાર્ડનો અભ્યાસ કરો, તે પરથી પ્રશ્નોના જવાબ આપો। એટલે કે અહીં વિદ્યાર્થીનો ઓળખ કાર્ડ આપેલું છે, તેનો આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી નીચે જે પ્રશ્નો આપેલા છે તેના જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન જોઈએ। 5/3/2015 બતાવે છે કે કરણ 5મી ખાલી જગ્યા 2015માં જન્મ્યો હતો। તો ખાલી જગ્યામાં આવશે માર્ચ, એટલે કે કરણ 5મી માર્ચ 2015માં જન્મ્યો હતો। ત્યાર પછી બીજી ખાલી જગ્યામાં આવશે 9 વર્ષ, કે 5/3/2024ના રોજ કરણની ઉંમર કેટલી થશે? તો જવાબ છે 9 વર્ષ। ત્રીજું, કરણનો વિદ્યાર્થી ઓળખ કાર્ડ નંબર ખાલી જગ્યા છે, તો ખાલી જગ્યામાં આવશે 772। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, વિદ્યાર્થી ઓળખ કાર્ડ કઈ તારીખના રોજ ઇસ્યુ થયેલું છે? તો જવાબ છે 12/18/2023। પાંચમો પ્રશ્ન, 8/1/2024ના રોજ કરણને વર્ગમાં દાખલ થયે કેટલો સમય થયો હશે? તો જવાબ છે 7 મહિના। છઠ્ઠું, કરણના GR નંબરમાં 6 ઉમેરતા ખાલી જગ્યા સંખ્યા મળશે? તો જવાબ છે 1540। સાતમું, વર્ગમાં દાખલ થયા પછી ખાલી જગ્યા માસ, ખાલી જગ્યા દિવસ પછી ઓળખ કાર્ડ ઇસ્યુ કરેલ છે, તો પહેલી ખાલી જગ્યામાં આવશે 2 અને બીજી ખાલી જગ્યામાં આવશે 4, એટલે કે 2 માસ અને 4 દિવસ પછી ઓળખ કાર્ડ ઇસ્યુ કરેલ છે। ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે, આપેલ કેલેન્ડરનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો। તો અહીં વર્ષ 2024નું કેલેન્ડર આપેલું છે। જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, આ દરેક મહિનાનું આપેલું છે અહીં કેલેન્ડર, તેનો આપણે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે કે જે મહિનાના 31 દિવસ હોય તે મહિનાના નામ લખો, તેને શબ્દકોશના ક્રમમાં લખો। તો જાન્યુઆરી, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર, ડિસેમ્બર, આટલા મહિનામાં 31 દિવસ હોય છે। ત્યાર પછી નીચે આ મહિનાઓને શબ્દકોશના ક્રમમાં લખીએ તો સૌથી પહેલાં આવશે ઓક્ટોબર, ત્યાર પછી ઓગસ્ટ, જાન્યુઆરી, જુલાઈ, ડિસેમ્બર અને છેલ્લે આવશે મે। બીજો પ્રશ્ન છે, વર્ષ 2024માં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ છે? તો 2024 જે છે તે લીપ વર્ષ છે। જે કોઈ વર્ષ લીપ વર્ષ હોય તેમાં ફેબ્રુઆરી મહિનો 29 દિવસનો હોય, એટલે 2024માં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હશે, એટલે જવાબમાં 29 આવશે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે કેલેન્ડરમાં નીચેની તારીખ પર વર્તુળ કરો। 14 જાન્યુઆરી, 1 મે, 15 ઓગસ્ટ, 31 ઓક્ટોબર અને 25 ડિસેમ્બર। તો કેલેન્ડરની અંદર આ દરેક તારીખો જે છે તેની ઉપર વર્તુળ કરવાનું છે, જે કાર્ય તમારે જાતે કરવાનું છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, 24મી જુલાઈ 2024ના રોજ કયો વાર છે? તો જવાબ છે કે બુધવાર। પાંચમો પ્રશ્ન, 3 વર્ષ પહેલાં કયું વર્ષ હતું? જો કેલેન્ડર 2024નું છે તો 3 વર્ષ પહેલાં, એટલે એમાંથી 3 બાદ કરીએ તો 2021 હોય, એટલે 3 વર્ષ પહેલાં વર્ષ 2021 હતું। ત્યાર પછી આગળ છઠ્ઠો પ્રશ્ન,
ફેબ્રુઆરી, જુલાઈ અને નવેમ્બર મહિનાના દિવસોની કુલ સંખ્યા કેટલી થશે? તો ફેબ્રુઆરી, જુલાઈ અને નવેમ્બર આ ત્રણેય મહિનાના દિવસોની કુલ સંખ્યા થશે 90. એટલે જવાબ આવશે વિકલ્પ ક 90. આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જેની સૂચના છે નીચે આપેલા તહેવારો કયા વારે આવે છે તે શોધો. તહેવારનું નામ પહેલું છે બકરી ઈદ, તારીખ છે 17 જૂન. તો બકરી ઈદ 17 જૂનમાં સોમવારને દિવસે આવે છે. ત્યાર પછી ઉત્તરાયણ રવિવાર, હોળી રવિવાર, રક્ષાબંધન સોમવાર, સ્વાતંત્ર્ય દિન ગુરુવાર, જન્માષ્ટમી સોમવાર, દિવાળી ગુરુવાર, દશેરા શનિવાર, નાતાલ બુધવાર, મહાશિવરાત્રિ શુક્રવાર. વર્ષમાં આવતા ઉપર દર્શાવેલા તહેવારોને ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલાં ઉત્તરાયણ આવે. વર્ષ શરૂ થાય એટલે જાન્યુઆરી મહિનામાં સૌથી પહેલાં ઉત્તરાયણ આવે. ત્યાર પછી આવશે મહાશિવરાત્રિ, પછી હોળી, પછી બકરી ઈદ, પછી સ્વાતંત્ર્ય દિવસ, પછી રક્ષાબંધન, પછી જન્માષ્ટમી, દશેરા, દિવાળી અને નાતાલ. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જેની સૂચના છે આગળ આપેલ પ્રશ્ન 3ના વર્ષ 2024ના કેલેન્ડરનો અભ્યાસ કરી નીચે આપેલ કેલેન્ડર કયા મહિનાનું છે તે જણાવો અને કેલેન્ડર પૂર્ણ કરી પ્રશ્નોના જવાબ આપો. તો આ કેલેન્ડર ઓક્ટોબર 2024નું છે જે અહીં પૂર્ણ કરેલું છે, જે તમારે જોઈ અને પૂર્ણ કરવાનું છે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન છે કે મહિનામાં આવતા રવિવારમાં લાલ રંગ પૂરો. કે જ્યાં જ્યાં રવિવાર આવે છે ત્યાં લાલ રંગ પૂરવાનો છે તે કેલેન્ડરમાં. આગળ બીજો પ્રશ્ન છે શુક્રવારના દિવસે આવતી તારીખ લખો. તો 4, 11, 18 અને 25 આ 4 તારીખો શુક્રવારના દિવસે આવે છે. ત્રીજો પ્રશ્ન છે આ મહિનાના ત્રીજા મંગળવારે કઈ તારીખ આવે છે? તો ઓક્ટોબર મહિનાના ત્રીજા મંગળવારે 15 તારીખ આવે છે. ચોથો પ્રશ્ન આ મહિનામાં કેટલા સોમવાર આવે છે? તો જવાબ છે 4. પાંચમો પ્રશ્ન 26 તારીખે કયો વાર આવે છે? તે પછીના અઠવાડિયામાં તે જ વારે કઈ તારીખ હશે? તો 26 તારીખે શનિવાર આવે છે અને તે પછીના અઠવાડિયામાં તે જ વારે 2 તારીખ હશે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જેની સૂચના છે મહેશના જીવનમાં બનેલી નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમ આપો અને સમયરેખા પર ક્રમશઃ ગોઠવો. તો સૌથી પહેલાં 1 નંબરે આવશે મહેશનો જન્મ થયો. ત્યાર પછી બીજા નંબરે આવશે મહેશે શાળામાં ભણવા માટે પ્રવેશ મેળવ્યો. ત્રીજા નંબરે મહેશ ધોરણ 10માં ઉત્તીર્ણ થયો. ત્યાર પછી ચોથા નંબરે મહેશના લગ્ન થયા. અને પાંચમા નંબરે આવશે મહેશની દીકરીને શાળામાં ભણવા મોકલી. તો આ રીતે 5 વિધાનો અહીં સમયરેખા પર લખવાના છે. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે નીચેની ઘડિયાળ જોઈ આપેલ બોક્સમાં સમય દર્શાવો. એટલે કે અહીં ઘડિયાળનું ચિત્ર આપેલું છે તો એ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તે આપણે નીચે બોક્સમાં લખવાના છે. તો પહેલામાં આવશે 3, ત્યાર પછી 8, પછી 1, ત્યાર પછી 1:30, પછી 9, પછી 10:30, 4, 11:30 અને આવશે 12. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 8 જેની સૂચના છે નીચે દર્શાવેલ સમય મુજબ ઘડિયાળમાં કાંટા દોરો. તો અહીં સમય દર્શાવેલો છે તે મુજબ કાંટા દોરવાના છે જે તમારે જોઈ અને દોરવાના છે. પહેલો સમય છે 7, પછી 1, પછી 11 વાગ્યાનો સમય, પછી 2:30, 6:30, 3:30, 12:30, 10, 7:30. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 3 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 7 તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વ અધ્યયન પોથીની પીડીએફ,
પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.